ખરેખર આ વિડીયો હે ઓલા હમીર બરાડી બાટેલો હ ખાસ કરી, કારણ કે મેં રાતે 11:30 વાગે એનો વિડીયો જોયો તો એના મગજમાં હું કરી ગયો. એના સપનામાં રાતે હું આવું, એના સપનામાં આવતો હશું ને તો એ એમ કહેતો છે પિન્ટુ ગોળી પણ એટલે અકલ મઠા બુદ્ધિના બારદાન તારા જેવા અમે નથી. તું એમ કહો છો કે પિન્ટુ કોળી દાડીએ જાય, મેં એની હિસ્ટ્રી કઢાઈ. તો પહેલાં તો બેટા હું તને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી કઢાય ને તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે, પિન્ટુ કોળી શું કામ કરે છે, હિસ્ટ્રી હરખી કઢાય. તને હિસ્ટ્રી જેને આલી હશે ને એની કાંઈ ત્યાં અડધી હિસ્ટ્રી લીધી હશે. આ જો આ પિન્ટુ કોળી હે કોણ હે? આ પિન્ટુ કોળીની જમીન જાયદાદ હે. આ તો ખાલી તને ખેતર જ બતાવું હું, બાકી ગાડી ટ્રેક્ટર બે બાઈકો આ બધું ઘરે પડ્યું હોય. એટલે પિન્ટુ કોળીની તું હિસ્ટ્રી કઢાય ને તો હરખી કઢાય. પણ મને એ વાતની ખુશી હે કે હું તને રાતે સપનામાં આવું પિન્ટુ કોળી. એટલે બેટા તું હિસ્ટ્રી હરખી કઢાય. હિસ્ટ્રી તું જેમ ના કઢાઈશ, હિસ્ટ્રી હરખી કઢાય પછી વાત કરવાની. અને એ કોલો કાયા હતો, મને તો એવું લાગે દારૂ પી ગયેલો હોય છે, દારૂડી હોય છે, મને એવું લાગે હો. તમે મારા પ્લાસ્ટરની વાત કરતા હતા, ઘરે પ્લાસ્ટર કરાય તો બરાડી અમે કોઈના બૂચ મારું નથી. અમે જાત મહેનતના જિંદાબાદ. જાતે જેટલી મહેનત કરીએ ને એટલું જ અમે ઘરની અંદર પૈસા વેડફીએ છીએ. અને અમે ધંધારેસી માણસ છીએ, ખેડૂત છીએ. અમારી જેટલી આવક હોય ને એટલી જાવક પણ હોય છે. અમારા ખેતીની અંદર પણ જાવક હોય છે, એ પણ હું તને કહી દઉં. એટલે અમે તમારી ઘોડે કોઈના બૂચ તો મારતા નથી. અમારી કાંઈ હરામના પૈસા તો હોય નહીં. અમે જાત મહેનત ન જિંદાબાદ. અમે મરસાં રોટલા ખાવી પણ અમે આમ હકનું ખાવી, હરામનું નહીં, કોકના બૂચ મારીને નહીં, કોકની લુખ્ખાગીરી કરીને નહીં. આ એ તને કહેવી બરાડી. એટલે કાલ મેં તારો વિડીયો જોયો ને એટલે મને એમ થઈ ગયું કે હાલે મગજમાં હું કરી જઉં. ફાઇનલ થઈ ગયું મને કે હાલે હું રાતે હું તો હશું નહીં રહ્યો તો એના સપનામાં પિન્ટુ કોળી બીજું કંઈ આવતું જ નહીં હોય સપનામાં જે. એટલે ખરેખર જે તારી શું કહેવાય લાગણી કહેવાય, શું કહેવાય પ્રેમ કહેવાય, જે હોય તને મારી ઉપર. અને તું બીજું વાક્ય એવું બોલ્યો તો દેવભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાડી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કહી નાખીશ કે અમે પિન્ટુ કોળી આવે. અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો, કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય, અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો. બાકી દ્વારકા જેથી આવીશ તેથી તને ફોન કરીને આવીશ. દ્વારકા કોઈના બાપની જાગીર નથી બરાડી, હા લઈ લેજે. દ્વારકા આવું તેથી તને ફોન કરીશ. અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલનું કહેતો હતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિનાની આવક હશે ને એટલું જ ડીઝલમાં વાપરે શૈલેષ મેલ. એટલું એ ડીઝલ પાછળ ખર્ચો કરે હે, ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે હે. એટલે ભાઈ તું હેઠો બેસી જા. તારા સપનામાં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખૂબ ગર્વની વાત કહેવાય કે પિન્ટુ કોળી તેને રાત દિવસ સપનામાં આવે હે. બરાડી તારા માટે ખાસ પિન્ટુ કોળી કેવો હશે કે તને રાતે સપનામાં આવે, દાડે સપનામાં આવે ને એક લત લાગી જાય પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી હે પિન્ટુ કોળીએ. એટલે મગજમાં એ કાઢતો નહીં, યાદ રાખજે મગજમાં, બરોબર? ઓકે. હવે કાલ ઓલો હમીર બારાડી નવનીતભાઈ નું કક ખોલતો હતો, કક ગૌચર નું ને એવું બધું કહેતો હતો. તો હમીર બરાડીને હું એક જ કહીશ કે ભાઈ તારા નવનીતભાઈ નું કાળો ચિઠ્ઠો નથી ખોલો, તું તારો કાળો ચિઠ્ઠો ખોલ લે તોય ઘણું હે. તારો કાળો ચિઠ્ઠો શું હોય એ બધા જાણ જ છે, આખા મીડિયામાં ખબર હે. અને પાછું તને તારા પરિવારના તને ભેગો રાખવા રાજી નથી અને તું પાછો કોકનો કાળો ચિઠ્ઠો ખોલવાની વાતું કરો. તું જે ગૌચરની વાતું કરતો હતો તો ગુજરાતની અંદર ગૌચર છે જ નહીં, પહેલી વાત જ નહીં. આ બધાએ કાઢી લીધેલું, એને અસામાજિક તત્વો ના કહેવાય, તને ના ખબર હોય કહી દઉં. બધાએ કાઢી જ લીધું પોતપોતાની રીતે. અને જ્યારે સરકારનો હુકમ થાય છે ત્યારે બધા મૂકી દે છે
એટલે તું હે ને હેઠો બેસી જા. એટલે તારા ધંધા જેવા એ બધાને ખબર જ છે સોશિયલ મીડિયામાં. પછી તારા દેવભૂમિ દ્વારકામાં જેવા ધંધા હે. અને તું પાછો બીજું એમ કહેતો તો પરસોત્તમભાઈ સોલંકી નીરાભાઈ સોલંકીની હિસ્ટ્રી કાઢીશ. તો અકલ મઠા હું તને કહું કે એ હે ને ભાઈ હે, કોળી સમાજના બાપ છે. એની હિસ્ટ્રી કાઢવાની ના આવે. એની હિસ્ટ્રી ઓલરેડી બધા કાંઈ સજ છે. એના અમથા ભાઈ નથી કહેતા. કોળી સમાજનો હાવ જ અમથા નથી કહેતા. એને તારો જન્મ નતો ને તે દી એ હે ને ભડાકા કરતા હતા. તારો જન્મ નતો ત્યારે. અને અત્યારે ખરેખર એમની તબિયત ખરાબ છે. નહીતર જે અત્યારે બગદાણાવાળી મેટલ હોય ને એની રોનક કંઈક અલગ હોત. એટલે તું શાંતિને જે કરતો હોય કર. તારા કોકની હિસ્ટ્રી નથી ખોલવી. તું તારી એકની ખોલ ને તોય ઘણું યાર. જય માન દાતા, જય કોળી સમાજ. આ વિડીયો માત્ર ને માત્ર ઓલા અમીર બરાડી માટે છે. એ અમીર બરાડીએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતાર્યો છે અને જેની અંદર એ સમાજ વિશે બોલે છે કે શૈલેષ મેરે સમાજના કાના આહિર પાસે માફી મગાવી. તો અમીર બરાડી તારા માટે ખાસ અને તને જ કહું, તું જ હા ભાઈ છે કે કાના આહિરને એવું લાગ્યું હતું કે જે હું કોળી સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે. અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માગી છે. અને હા ભાઈ, તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે. આ કોઈ બે સમાજની લડાઈ નથી, હું તને ખુલ્લે આમ કહું છું. અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો. તે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું હતું, પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો. પરંતુ જ્યારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખીને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું, એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું. મારામાં અભી હાલ પણ આહિર સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે. પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો. હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું. પરંતુ ખરેખર કાના આહિરને એવું લાગ્યું હતું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માગી છે. એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય. એ એની મહાનતા છે કે એને માફી માગી. પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો. એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજદારી છે ને એ તું બંધ કરી દે. હું તને વધારે વાત નથી કરતો. જય માન દાતા, જય કોળી.